અને છેલ્લે વાત રાજનૈતિક સમાચારની। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા। અચાનક આવ્યા, વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચ્યા અને ચૈતર વસાવાને મળવા ગયા। આ સ્થિતિ અને દ્રશ્યો એટલા માટે મહત્વના છે કેમ કે ચૈતર વસાવાને જેલ થઈ છે, કેસ ચાલી રહ્યો છે, ચોક્કસ એના નિષ્કર્ષ પર પહોંચી નથી શક્યો કેસ, અને ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ પણ નથી કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટી કદાચ ચૈતર વસાવાનું મૂલ્ય અને મહત્વ બંને સમજી ચૂકી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી એમને સ્પષ્ટતા સાથે સમજાઈ રહ્યું છે કે આદિવાસી વિસ્તારોમાં આજે એક જ હીરો છે અને એ ચૈતર વસાવા છે। હવે જો ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જાય તો એમને ફાયદો કેટલો, ગેરફાયદો કેટલો, એના પર સવાલો છે। આખી વાતને એ રીતે પણ શંકાથી જોવામાં આવી રહી છે કે જેલની અંદર રહેલા ચૈતર વસાવાના સંપર્કમાં કોણ હોય, જેલના અધિકારીઓ હોય અને માત્ર એ જ માણસો હોય જે સરકાર ઈચ્છે કે સંપર્કમાં હોવા જોઈએ, અને એટલે જ ડર, પ્રલોભન, કોઈ પણ રીત, શામ, દામ, દંડ, ભેદ, કોઈ પણ રીતે ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીના ભેળવવાનો પ્રયત્ન થઈ રહેલો હોઈ શકે છે સંભવતઃ। આવા સમયમાં જો આમ આદમી પાર્ટીના નેતાઓનું એક્સેસ ત્યાં પૂરું થઈ જાય, અથવા ચૈતર વસાવાને એવું લાગે કે આમ આદમી પાર્ટીના નેતાઓને કંઈ પડી નથી, કે બધા ખુશ થઈ રહ્યા છે મારા જેલમાં જવાથી અને મારું રાજનૈતિક કરિયર આ લોકો પૂરું કરવા માંગે છે, આ પ્રકારની વાત જો એ સ્વીકારી લે તો ભારતીય જનતા પાર્ટી માટે એક બહુ મોટો રસ્તો ખુલી જાય। આવી રાજનૈતિક સંભાવનાઓની આસપાસ અરવિંદ કેજરીવાલની આ મુલાકાત ખૂબ રસપ્રદ છે। ત્યાંથી આવેલા દ્રશ્યો પર કરીએ નજર। એનાલિસિસમાં અત્યારે બસ આટલું। જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો। નમસ્કાર।